કાલે મેં એક વિડીયો મૂક્યો હા કે ભાઈ આપણે બચત કરવી જોઈએ. અમથાલાલનો વિડીયો હતો કે ભાઈ સંઘરેલો સાપ એ કામ નો હોય. કામ લાગે. તો એક દોસ્તારનો ફોન આવ્યો અને એ દોસ્તારે એવું કીધું મને કે મહેશભાઈ બચત કેટલી કરવી જોઈએ? જો એકવાર સંગ્રહ વૃત્તિમાં માણસની વૃત્તિ વહી ગઈ હા તો પછી ત્યાં જઈને ઉભી રહેવાનું કોઈ લિમિટ નક્કી નથી. હા બરોબર? તો આ લિમિટ ક્યાં સુધી વહી ગઈ ખબર જ નથી. હા તો કે મને કે આના વિશે તમારે લોકોને ધ્યાન દોરવું જોઈએ, માર્ગદર્શન. મેં કીધું વાંધો નહીં, આજે આપણે એની ઉપર કંઈક બનાવીએ. ચર્ચા કરીએ. બરાબર તો બચત કેટલી કરવી જોઈએ, કેટલો સંગ્રહ કરવો જોઈએ? કરવું હોય. માણસને જરૂરિયાત કે મૂળ જરૂરિયાત આપણી હોય હા, એના માટે જે જોતું હોય એટલો જ બચત કરી, એટલો સંગ્રહ કરવો. તો ઉપરની કોઈ લિમિટ નથી, પણ નીચેની એક લિમિટ 100% છે દોસ્તો. કે નીચેની લિમિટ કેટલી સંગ્રહમાં? તો મારા ઘરે ખાવા પીવા કેટલા રૂપિયા જોઈએ છે દર મહિને? હા ધારો કે 50,000 રૂપિયા જોઈએ છે, 12 મહિને 6 લાખ રૂપિયા 6 જોઈએ. લાખ. હવે મારા છોકરા જો નાના હોય હા. તો 20 વર્ષનો ન થાય ત્યાં સુધી એ કમાતો ધંધે નથી ચડવાનો. નથી ચડવાના. બરાબર તો મારે એવું આયોજન કરવું જોઈએ. હું હોઉં તોય મારા ઘરે 6 લાખ રૂપિયા વર્ષે ક્યાંથી આવે? હા અને હું ન હોય ન હોય તો ક્યાંથી તોય મારા ઘરે એ 6 લાખ વ્યવસ્થા રૂપિયાની રાખવી. વ્યવસ્થા રાખવી. હોવી જોઈએ. આટલો સંગ્રહ કરવાનો, આનાથી વધારે સંગ્રહની જરૂર નથી. નથી. બરાબર. બાકી બધું ભગવાનની દયાથી ભગવાનની વાપરતા દયાથી રહ્યો. ખાસ કરે. હા એ વાત રાઈટ. તો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો? કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.